વડોદરાના ગોત્રીના ઇસ્કોન મંદિરને પણ તસ્કરે છોડ્યું નથી. તસ્કર મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી જઈ અંદાજે 1.5 લાખની કિંમતનો ભગવાનના સોના ચાંદીનો શણગાર ઉતારી જતા પોલીસની ટીમો દોડતી થઈ છે. ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં તસ્કર ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવે છે. તસ્કરે મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી ભગવાન શ્યામ સુંદરનું સોનાનું કડું, સોનાની 3 ચેન અને ગાય, બાજોટ, પલંગ જેવા ચાંદીના સાધનો મળી કુલ 1.5 લાખની મત્તા ચોરી ગયા હતા. ગર્ભગૃહમાં નીચેના ભાગે લોકર હતું, પરંતુ તસ્કરો તે તોડી શક્યા ન હતા. બનાવને લઈને ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ માટે પડકારરૂપ બનેલા આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી સહિતની ટીમો પણ દોડતી થઈ હતી. પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં ગર્ભગૃહમાં એક તસ્કર નજરે પડ્યો હતો, પરંતુ તેની સાથે બીજા પણ મદદમાં હોઈ શકે છે. તો ઇસ્કોન મંદિરમાં ચોરી કરી બહાર નીકળેલો તસ્કર ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.